हेलो फ्रेंड्स, આજે આપણે ધોરણ 8 એકમ 3 ગઢની રડ છોડો એનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, એમાં શરૂઆતમાં જ આ શબ્દોના અર્થ લખવાના છે, તે આ રીતે રહેશે. બરાબર, ત્યાર પછી એક વાક્યનો ભાવ પાઠને આધારે લખવાનો છે, જે આ રીતે લખવાનો છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3નો જવાબ આ રીતે રહેશે. પછી પ્રશ્ન 4 વાર્તા જે આપી છે એની ઘટનાક્રમ પહેલાં આ રીતે નંબરથી ગોઠવવાના છે. પછી એની જ વાર્તા 1 2 3 4 5 6 પ્રમાણે લખવાની છે અહીંયા. બરાબર, પછી પ્રશ્ન 5 માં આ રીતે જોડકા જોડવાના છે. આપણે લીટા ના દોરતા આ રીતે લખજો. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 6માં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બીજા પ્રશ્નનો જવાબ, આ ત્રીજા પ્રશ્નનો જવાબ, આ ચોથા પ્રશ્નનો જવાબ, આ પાંચમા પ્રશ્નનો જવાબ અને આ છઠ્ઠા પ્રશ્નનો જવાબ. આ સાતમા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે. એમાં અમુક શબ્દો ચેકીને આપણે નવા શબ્દો લખવાના છે. બરાબર, અને ત્યાર પછી આ આઠમા પ્રશ્નનો જવાબ આ રીતે લખવાનો રહેશે. બરાબર, અને આ છે નવમા પ્રશ્નનો જવાબ. આ સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. ફ્રેન્ડ્સ, મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમને આવા શૈક્ષણિક વિડીયો બનાવવાનો સપોર્ટ મળે અને અમે નવા વિડીયો બનાવીને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડતા રહીએ. ઓકે, ગુડ બાય.